ચલો મમ્મી પૂજા કરી રહ્યા છે. તુલસી માતાને પાણી ચડાવે અને કાબરો આવી ગઈ છે અહીંયા વારાફરતી. નમસ્કાર મિત્રો, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આપણા નવા દેશી મિનિટ બ્લોગમાં તમારું સ્વાગત છે. રેડી અને પૂજા કરી લીધી છે. દર્શન કરી દીધા દેવી છે મોટા મંદિરે. એટલા પહેલાં ચટલાને શિવ આપી દઈએ. હા બેન ઊંઘી રહ્યા છે જો એકલા પડ્યા. નાસ્તામાં આવ્યા છે પૌવા અત્યારે અને આવી ગયા છે ઘરે. અહીંયા અમારો છો આવ્યો છે બંકો. એવું ગાયન આવ્યું છે હમણાં. જો પૈસા લઈ લીધા ના કરે ગોડા ને એમનો હપ્તો લઈ લીધો છે. ના આજે આવવાના જો કાલે બહાર ગયા તો ફરવા તો લુગડો નવો લઈને આવ્યા છે પાછો. આજે આ મોટા કરસરનું કામ આવ્યું છે આપણા કારખાને. જો કેટલું મોટું છે આ ટેલરમાં. ગરમી થઈ ગઈ, આ તો વધારે ગરમી છે. તો હા ચાલો આવી જાઓ મેદાનમાં. બંને હાઈડ્રા આવી ગયા છે આ મશીન ઉતારવા માટે. રેડી. દિલીપભાઈ ઉપર ચડી ગયા છે કારીગર. અને આપણે ગરમી થઈ ગયા છે. અને આ બા 5 દિવસથી હેરાન થાય છે. ચલો તૈયાર રેડી. તમે ગાડીમાં બેસજો, ડ્રાઈવર સાહેબ ગાડીમાં બેસજો. ચલો બંને બાજુ ટ્રેનો લાગી ગઈ છે. ચલો આ ઉતર્યું મશીન અધર કર્યું. આજે આ બીજું મશીન લોડ થઈ રહ્યું છે. છત્રી 8 ઓઇલવાળું. અને આ તૈયાર છે ભાઈઓ. રેડી. ગાડી આવી ગઈ છે. અને એક ભાઈના કોન ઉપરથી અસ્ત્રો ફરી ગયો તો થોડું ઓછું હમણાં. એક ગાડીમાં બીજો મશીન આવી છે તો આ ભાઈ લઈને આવ્યા છે મારા ભાઈ પણ. ઉતારી દઈએ 20-15 બોથો. હા ઓહો મસ્ત મજા આવી છે. હા જોરદાર કામ કર્યું છે ભાઈ. હા બધા જોઈને ઉભા છે ને જોવા વગર ટિકિટે ઉભા છે. વગર ટિકિટે બધા મારા ભાઈ બંધો જોવા ઉભા. આ ભાઈ જોવા ઉભો એને વસ્તી થઈ રહી છે અત્યારે. કારણ કે આજે કોમ વધારે હતું તો લોડ વધારે પડ્યો હતો એટલે બધા વસ્તી કરી રહ્યા છે. બધાને ઘેર જવું છે. જો કોણ ઉપાઈને તો ઉતારી દેવું આપણે. મિરિંગો આવી રહી છે થોડી રિક્ષામાં. હવે ગયા છીએ ઘરે અને માસી બનાવે છે જમવાનું. અત્યારે તો 7 જ વાગે છે એટલે બનાવી દીધું જો વહેલા. મિત્રો આવી ગયા છીએ ઘરે અને અમારા પ્રિન્સભાઈ હંગાથી આવ્યા છે અને વાગ્યા છે 7:10. થોડા હાથ પગ ધોઈ લઈએ, નહીં લઈએ. પેલા તો વિનેગરથી પગ ધોવાના છે આજે. આ બેન બેઠો જો કેવી રીતે બેઠો છે. આ બેન બેઠો છે જો સ્ટેશને આવ્યા છે. આ મારો ભાઈ બંધ પેરુલાલ અને મેં આવ્યા છે દાઢી કરાવવા માટે સ્પેશિયલ રાતે 8:30 વાગે. અને હંગાથી આવ્યા છે બેન ને ભાઈ બેન. મારો છોકરો શું ખાઈ રહ્યો છે? આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે 10 વાળી. હે હું ભરાઈ ગયો? કેક ભરાઈ ગયો? કેક કાપવા આવ્યો હે? આઈ ગયું બેન. હા હેપી બર્થડે. Happy birthday to you. Happy birthday to you. દે પડી ગયું ઉપર નાખી દે. અરે એમ નાખી દેવાનું હોય. હા બેન જો કરે છે ધરતી ગયા છીએ ઘરે. આ ભાઈ જો આ ભાઈને બેનના ઘરે મળીએ અને દાઢી કરાવી લીધી છે. ગમે તે બંધ કરી દે. રોટલા લીધા ને? ચાલો રોટલી લઈ લીધા.
મિત્રો જમી પરવાડીને દાઢી કરાવીને આવી ગયા છીએ ઘરે અને આ ભાઈ ફોન જુઓ છે અત્યારે. આજનો દેશી મિની બ્લોગ વિડીયો અહીં જ ખતમ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ગુડ બાય.